યુથ પાવર વાલિયાની ટીમે તવડી ગામની પ્રાથમિક શાળામાં સાફ સફાઈ કામગીરી વેળાએ ઈજાગ્રસ્ત થયેલ બાળકના પરિવારની મુલાકાત લીધી હતી। તાજેતરમાં ઝઘડિયા તાલુકાની તવડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આદિવાસી બાળકને સાફ સફાઈ દરમિયાન શાળામાં હેડપંપમાંથી પાણી કાઢતા 2 જેટલી આંગળીઓ આવી જતા તેની ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે બાદ બાળકની માતાએ તેને પ્રથમ પ્રતાપનગર બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો। હાલ બાળકને શાળા દ્વારા કોઈપણ સહાય કરવામાં આવી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। બીજી તરફ ટીપીઓએ તપાસના આદેશ કર્યા છે કે તેવામાં આજરોજ યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનોએ મુલાકાત કરી હતી અને આ ઘટનામાં જવાબદાર સામે પગલાં ભરી બાળકને ન્યાય આપવામાં આવશે તેવી માગણી કરી છે। આજરોજ અમે તવડી ખાતે જે સ્કૂલમાં બનાવ બન્યો હતો છોકરા સાથે, એના માટે એને તપાસ માટે અમે એના ઘરે આવ્યા છે। ત્યારે અમે એમના મમ્મી દ્વારા અને આજુબાજુના વ્યક્તિઓ દ્વારા એમને એવું જાણવા મળ્યું કે 10:30 વાગ્યાનો બનાવ બન્યો હતો છોકરા સાથે, જ્યારે એના સાથે સાફ સફાઈ કરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને સાફ સફાઈ દરમિયાન એને હેડપંપમાં એની આંગળી આવી જવાથી બહુ ગંભીર એને ઈજા પહોંચી છે। ત્યારે સ્કૂલના પ્રશાસન કે કોઈ આજુબાજુમાંથી બીજા કોઈએ મદદ નથી કરી અને છોકરાને ખોટો બેસાડી રાખીને એને જે આટલી ગંભીર ઈજા હોવા છતાં એ લોકોએ બેદરકારી બતાવી કે છોકરાને કાલે ઉઠીને કદાચ વધારે ગંભીર ઈજા હોતે તો એને કદાચ એનો જીવ ગુમાવવો પડતો, એવી પરિસ્થિતિમાંથી પણ એનો સામનો કરવો પડ્યો છે। એના મા બાપને જાણ કરવામાં નથી આવી, એના પરિવારમાંથી કોઈને જાણ કરવામાં નથી આવી અને છોકરાઓને ખોટી ટાઈમ બગાડી। એટલું તો નહીં પણ છોકરાઓને જે સારવાર માટે જયારે છોકરો જાતે ચાલીને ઘરે આવ્યો ત્યારે એને માતા પિતાએ એને દવાખાને લઈ જઈને પોતે સ્વખર્ચે એને સારવાર માટે એને જવું પડ્યું હતું। અરે જયારે આ છોકરાનો એના ભવિષ્યનો સવાલ છે। આજે નાનપણની ઉંમરમાં આપણે મા બાપે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ જોઈ હોય ત્યારે આપણે એટલું વિચારીએ કે આપણું છોકરાનું સારું ભવિષ્ય માટે આપણે એને ભણાવતા હોઈએ છીએ। ત્યારે હું તંત્રને એટલી અપીલ કરીશ કે આ છોકરાને ન્યાય મળે અને પ્રશાસન દ્વારા એને છોકરાને સહાય આપવામાં આવે, એને મદદ કરવામાં આવે। અત્યારે છોકરો સ્કૂલે નથી જઈ શકતો, એટલી ગંભીર ઈજા છે અને સ્કૂલ તરફથી પણ અત્યારે એને કોઈ સહાય કે કોઈ વસ્તુ આપવામાં નથી આવી। ત્યારે હું તંત્ર અને શિક્ષણ જિલ્લા વિભાગ, તાલુકા વિભાગને અપીલ કરીશ કે આ છોકરાને ન્યાય મળે અને એને સહાય મળે ને એનું ભવિષ્યમાં એની માસૂમ આંગળીઓને કોઈ વધારે આગળ જતા ગંભીર ઈજા અને એનો સામનો નહીં કરવો પડે, એના માટે સારી હોસ્પિટલમાં અને સારા ખર્ચે એને સારવાર મળે એવી અપીલ કરીએ છીએ।